શિવપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શિવપુરાણના અત્યાર સુધીમાં આપણે 121 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 122મો ભાગ સાંભળીશું। હરિ હિમાલય કહે છે, એ પ્રિય મેને મારી વાત સાંભળો। તમે આટલા બધા વ્યાકુળ શા માટે થઈ ગયા છો? જુઓ તો ખરા, ક્યાં ક્યાં મહાત્માઓ તમારે ઘેર પધાર્યા છે। તમે એમની નિંદા શા માટે કરો છો? ભગવાન શંકરને તો તમે પણ જાણો છો, પરંતુ વિવિધ નામ રૂપવાળા શંભુના વિકટ રૂપને જોઈને તમે ગભરાઈ ગયા છો। હું શંકરને ઘણી સારી પેઠે જાણું છું, એ જ સર્વના પ્રતિપાલક છે, પૂજનીયોમાં પણ પૂજનીય છે તથા અનુગ્રહ અને નિગ્રહ કરનારા છે। હે નિષ્પાપ પ્રાણપ્રિય, હઠ ન કરો, માનસિક દુઃખ છોડી દો। હે શ્રુવતે, શીઘ્ર ઉઠો અને સર્વ કાર્ય કરો। પહેલી વાર વિકટ રૂપધારી શંભુએ મારા દ્વારા પર આવીને જે વિવિધ પ્રકારની લીલાઓ કરી હતી, હું એની આજે તમને યાદ અપાવું છું, સ્મરણ કરાવું છું। એમના આવા પરમ મહાત્મયને જોઈ અને સમજીને એ સમયે મેં અને તમે એમને આપણી કન્યા આપવાનો સ્વીકાર કર્યો હતો। હે પ્રિય, પોતાની એ વાતને પ્રમાણ માનીને એને સાર્થક કરો। આ વાતને સાંભળીને શિવાની માતા મેના હિમાલયને કહે છે, હે નાથ, મારી વાત સાંભળો અને સાંભળીને આપે તેવું જ કરવું જોઈએ। આપની પુત્રી પાર્વતીના ગળામાં દોરડું બાંધીને એને નિસંકોચ 2 ખટકે પર્વતની નીચે ફેંકી દો, પરંતુ હું એને હરના હાથમાં નહીં આપું, અથવા હે નાથ, પોતાની આ દીકરીને લઈ જઈને નિર્દયતાપૂર્વક સમુદ્રમાં ડૂબાડી દો। હે ગિરિરાજ, આવું કરવાથી તમે પૂર્ણ સુખી થઈ જાઓ। હે સ્વામીન, જો વિકટ રૂપધારી રુદ્રને તમે પુત્રી આપી દેશો તો નિશ્ચય જ હું મારું શરીર છોડી દઈશ। મેનાએ જ્યારે હઠપૂર્વક આવી વાત કહી ત્યારે પાર્વતી સ્વયં આવીને રમણી વચન કહે છે, હે માં, તમારી બુદ્ધિ તો બહુ શુભકારક છે। આ સમયે વિપરીત કેવી રીતે થઈ ગઈ? ધર્મનું અલંબન કરનારી થઈને પણ તમે ધર્મને કેવી રીતે છોડી રહ્યા છો? આ રુદ્રદેવ સૌથી ઉત્પત્તિના કારણભૂત સાક્ષાત ઈશ્વર છે, એમનાથી અધિક તો બીજો કોઈ છે જ નહીં। સમસ્ત શ્રુતિઓમાં આ વર્ણન છે કે ભગવાન શંભુ સુંદર રૂપવાળા તથા સુખદ છે, કલ્યાણકારી મહેશ્વર, સમસ્ત દેવતાઓના સ્વામી તથા સ્વયં પ્રકાશ છે। એમના નામ અને રૂપ અનેક છે। હે માતાજી, શ્રી વિષ્ણુ અને બ્રહ્મા વગેરે પણ એમની સેવા કરે છે। એ તો સર્વના અધિષ્ઠાન છે,
કરતા હર્તા અને સ્વામી છે. વિકારો તો એમને સ્પર્શી શકતા નથી, વિકારોની ત્યાં પહોંચ પણ નથી. એ તો ત્રણેય દેવતાઓના સ્વામી છે, અવિનાશી અને સનાતન છે. એમના માટે જ બધા દેવતા કિક્કર થઈને તમારા દ્વાર પર પધાર્યા છે અને ઉત્સવ મનાવી રહ્યા છે. આનાથી વધારે સુખની વાત બીજી શી હોઈ શકે? માટે યત્નપૂર્વક ઉઠો અને જીવનને સફળ કરો. મને શિવજીના હાથમાં સોંપી દો અને તમારા પોતાના ગૃહસ્થ આશ્રમને સાર્થક કરો. હે માં, મને પરમેશ્વર શંકરની સેવામાં આપી દો. હું સ્વયં તમને આ વાત કહું છું. તમે મારી આટલી વિનંતી માની લો. જો તમે મને તેમના હાથમાં નહીં સોંપો તો હું બીજા કોઈ વરનું વરણ કરીશ નહીં, કેમ કે જે સિંહનો ભાગ છે એને બીજાને છેતરનાર શિયાળ કેવી રીતે મેળવી શકે? હે માં, મેં તો મન, વાણી અને ક્રિયા દ્વારા સ્વયં હરનું જ વરણ કરી લીધું છે. હરનું જ વરણ કર્યું છે. હવે તમારી જેવી ઈચ્છા હોય તે કરો. બ્રહ્માજી કહે છે, હે નારદ, પાર્વતીની આ વાત સાંભળીને શૈલેશ્વર પ્રિયા મેના બહુ જ ઉત્તેજિત થઈ ગયા અને પાર્વતીને ધમકાવતા ધમકાવતા દુર્વચન કહીને રડવા તથા વિલાપ કરવા લાગ્યા. ત્યાર પછી સ્વયં મેં તથા સનકાદી સિદ્ધોએ પણ મેનાને બહુ સમજાવ્યા, પરંતુ એ કોઈની વાત માનતા જ ન હતા અને સર્વને ધમકાવતા જ રહ્યા. એ દરમિયાન એમની સુદૃઢ અને મહાન હઠની વાત સાંભળીને શિવપ્રિય ભગવાન વિષ્ણુ પણ તરત જ ત્યાં આવી પહોંચ્યા અને આ પ્રકારે કહેવા લાગ્યા. હે દેવી, તમે પિતરોના માનસી પુત્રી અને એમને બહુ જ વહાલા છો. સાથે જ ગિરિરાજ હિમાલયની ગુણવંતી પત્ની છો. આ રીતે તમારો સંબંધ સાક્ષાત બ્રહ્માજીના ઉત્તમ કુળ સાથે છે. સંસારમાં તમારા સહાયક પણ એવા જ છે. તમે ધન્ય છો. હું તમને વધારે શું કહું? તમે તો ધર્મના આધારભૂત છો. પછી ધર્મનો ત્યાગ કેવી રીતે કરી શકો? તમે પોતે સારી રીતે વિચારો તો ખરા. સંપૂર્ણ દેવતા, ઋષિઓ, બ્રહ્માજી અને હું એ બધા લોકો વિપરીત વાત શું કામ કહેશે? તમે શિવને નથી જાણતા. તે નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે, કુરૂપ પણ છે અને સુરૂપ પણ છે, સર્વના સેવ્ય છે અને સત્ય પુરુષોના આશ્રય છે. એમણે જ મૂળ પ્રકૃતિ રૂપા દેવી ઈશ્વરીનું નિર્માણ કર્યું છે અને એમની જ બાજુમાં પુરુષોત્તમનું નિર્માણ કરીને બેસાડ્યા છે. એ જ બંનેથી સગુણ રૂપે મારી તથા બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ છે. પછી લોકોનું હિત કરવા માટે તે સ્વયં રુદ્ર રૂપે પ્રગટ થયા. ત્યાર પછી વેદ, દેવતા તથા સ્થાવર જંગમ રૂપે જે કાંઈ દેખાય છે એ સંપૂર્ણ જગત પણ ભગવાન શંકરથી જ ઉત્પન્ન થયું. એમના રૂપનું યથાર્થ ઠીક ઠીક વર્ણન
આજ સુધી કોણ કરી શક્યું છે અથવા કોણ એમના રૂપને જાણે છે? હું અને બ્રહ્માજી પણ જેમનો અંત પામી શક્યા નથી, એનો પાર ભલા કોણ પામી શકે? બ્રહ્માથી લઈને કીટ પ્રયત જે કાંઈ જગત દેખાય છે એ સર્વ શિવનું જ રૂપ છે એવું જાણો. આ વિષયમાં કોઈ અન્યથા વિચાર જ ન કરવો જોઈએ. તે જ પોતાની લીલાથી આવા રૂપમાં અવતરણી થયા છે અને શિવાના તપના પ્રભાવથી તમારા દ્વારે આવ્યા છે. માટે હે હિમાચલની પત્ની, તમે દુઃખ છોડો અને શિવનું ભજન કરો. એનાથી તમને મહાન આનંદ પ્રાપ્ત થશે અને તમારા સર્વ કલેશ મટી જશે. બ્રહ્માજી કહે છે, હે નારદ, શ્રી વિષ્ણુ દ્વારા આ રીતે સમજાવવાથી મેનાનું મન થોડું કોમળ થયું, પરંતુ શિવને કન્યા ન આપવાની હઠ તેમણે ત્યારે પણ ન છોડી. શિવની માયાથી મોહિત હોવાના કારણે જે એમણે આવો દુરાગ્રહ કર્યો હતો, એ સમયે મેનાએ શિવના મહત્વનો સ્વીકાર કરી લીધો. થોડું જ્ઞાન થઈ જવાથી એમણે શ્રીહરિને કહ્યું, જો ભગવાન શિવ સુંદર શરીર ધારણ કરી લે ત્યારે જ હું મારી પુત્રી આપી શકું, અન્યથા કોટી ઉપાય કરવા છતાં પણ નહીં જ આપું. આ વાત હું સચ્ચાઈ અને દૃઢતા સાથે કહી રહું છું. આવું કહીને દૃઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરનારા મેના શિવની ઈચ્છાથી પ્રેરિત થઈ શુભ થઈ ગયા. ધન્ય છે શિવની માયા, જે સર્વને મોહમાં આવરી લે છે. તો અહીંયા શિવપુરાણનો 122મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 123મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શિવપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.